લગ્ન પ્રસંગમાં બને તેવા આજે હું તમારા સાથે ફ્રેન્ડ્સ શેર કરવાની છું જીરા રાઈસની રેસિપી, જે એકદમ છૂટા છૂટા બનશે. એની ટિપ્સ હું તમારા સાથે શેર કરીશ. જો તમને ઘરે પણ ક્યારે બનાવવા હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો, અને દાલ ફ્રાય સાથે કે પછી કઢી સાથે કે ગુજરાતી ખાટી મીઠી દાળ સાથે તમે આ જીરા રાઈસને સર્વ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ જીરા રાઈસ બનાવવા માટે આપણે રાઈસની જરૂરત હોય છે. તો અહીં મેં બાસમતી રાઈસ લીધા છે. હું તમને સજેસ્ટ કરીશ કે જે ઇન્ડિયા ગેટના આવે છે એ તમે લેશો તો વધારે સારું એવું રિઝલ્ટ મળશે. તો 1.5 કપ જેટલા મેં અહીં જીરા રાઈસ લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજે મને સાંજે પુલાવની રેસિપી બનાવવાની છે, એટલા માટે મેં રાઈસ થોડા આજે વધારે બનાવ્યા છે. તો આ રાઈસ તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો છો એટલા બને છે. તો 1.5 કપ જેટલા રાઈસને મેં અહીં ચોખ્ખા પાણીથી ધોઈ અને લાસ્ટમાં તેને પલાળી મૂક્યા છે. તો જ્યાં સુધી વઘાર કરીએ ત્યાં સુધી જ મેં તેને પલાળ્યા છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે તેનો વઘાર કરીશું. તો કઢાઈઓ લઈ લીધો છે અને તેનામાં આપણે 1 ચમચી જેટલું દેશી ઘી લઈ લેશું અને 1 ચમચી જેટલું આપણે અહીં તેલ લઈ લેશું. તેલથી અને ઘીથી આ ચોખા એકદમ સરસ એવા છૂટા છૂટા બને છે અને ઘીનો જે ટેસ્ટ છે એ સારો એવો આવે છે આ રાઈસમાં. હવે આપણે અહીં તમાલપત્ર ઉમેરી દઈશું, 2 એલચી ઉમેરી દઈશું, સાથે સાથે તજનો ટુકડો ઉમેરીશું અને 3 થી 4 નંગ જેટલા લવંગ ઉમેરી દેવાના છે. અહીં મેં ઓછા ઉમેર્યા છે, તમે થોડા વધારે ઉમેરી દેજો જો તમે 5 થી 7 વ્યક્તિ માટે બનાવતા હો તો. હવે થોડું મિક્સ કરી લેશું અને અહીં આપણે જીરું ઉમેરી દઈશું. તો 1 ચમચી જેટલું મેં અહીં જીરું ઉમેર્યું છે અને તરત જ આપણે અહીં ધોયેલા ચોખા ઉમેરી દઈશું. તો જીરાને આપણે બહુ વધારે વાર સાતળવા નહીં દઈએ, કારણ કે જીરું વધારે સતળાઈ જશે ને તો ચોખાનો જે કલર છે, રાઈસનો જે કલર છે એ થોડો યલો પડતો થઈ જશે. તો એટલા માટે આપણે ફટાફટ ચોખા ઉમેરી દેવાના છે અને તેને મિક્સ કરી લેવાના છે. હવે કેટલી વાર મિક્સ કરવાના છે એ પણ હું તમને જણાવી દઈશ. તો વધીને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરવાના, જેથી ઘીમાં અને તેલમાં ચોખા પ્રોપર એવા મિક્સ થઈ જાય. પરિણામે ચોખા જે છે એકદમ સરસ એવા છૂટા છૂટા બને. હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે, તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે વારી છે પાણી ઉમેરવાની. તો અહીં 1.5 કપ જેટલા ચોખા લીધા છે, અહીં હું 2.5 કપ જેટલો પાણી ઉમેરી રહી છું. તો 1.5 કપ ચોખામાં તમે 2.5 કપ જેટલું પાણી ઉમેરશો તો પ્રોપર એવા પરફેક્ટ બનશે. હવે પાણી નાખીને આપણે ફરી પાછું બધું જ મિક્સ કરી લેશું, જેથી કરીને વઘાર છે, ઘી છે, તેલ છે અને ચોખા પાણી બધું જ સરસ એવું મિક્સ થઈ જશે અને ટેસ્ટ સારો એવો આવશે. હવે વચ્ચે વચ્ચે આપણે આ ચોખાને કૂક કરવાના છે. તો વધીને 15 થી 20 મિનિટમાં તમારા આ જીરા રાઈસ બનીને રેડી થઈ જશે. તો આજે મેં ગેસની ફ્લેમને હાઈ જ રાખી છે, સ્લો નથી કરી. અને આ ચોખામાંથી હું બિલકુલ પાણી નથી કાઢવાની, કારણ કે આટલા જ પાણીમાં આપણે આ ચોખાને રાંધવાના છે. ઘણા લોકો વઘાર દઈ અને પાણી કાઢી મૂકતા હોય છે, પણ એવી રીતના નહીં કરવાનું, કારણ કે બધો જ વઘારનો જે ઘી હોય એ બધું નીકળી જાય એટલે ચોખામાં ટેસ્ટ સારો એવો ના આવે. તો આ રીતે તમે એક વખત જરૂરથી બનાવી જુઓ. જીરા રાઈસ તમને બધાને ટેસ્ટમાં ખૂબ જ ભાવશે અને લગ્ન પ્રસંગમાં પણ આ ટાઈપના જીરા રાઈસ બનાવતા હોય છે. ઘણીવાર એ લોકો બાફીને કરતા હોય છે, ઘણીવાર આ રીતે બનાવતા હોય છે. તો અલગ અલગ રીત હોય છે એમની, પણ તમે આ રીત જરૂરથી અપનાવજો મારી, તમને ખૂબ જ પસંદ આવશે આ જીરા રાઈસનો ટેસ્ટ. તો ફ્રેન્ડ્સ, હવે તમે અહીં જોઈ રહ્યા છો કે પાણી બધું જ ખતમ થઈ ગયું છે અને 1 થી 2 મિનિટ માટે મેં ઢાંકણ ઢાંકી મૂક્યું હતું, એટલે ચોખો જે છે એકદમ સરસ એવો ચડી જાય. અને તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે કેટલા છૂટા છૂટા થયા છે. એક એક દાણો તમે અહીં જોઈ રહ્યા છો કે છૂટું થઈ રહ્યું છે. તો હવે આ ચોખાને હું નીચે ઉતારી લઈશ. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે આપણા જીરા રાઈસ બનીને બિલકુલ રેડી છે. આપણે તેને સર્વ કરીશું. તો અહીં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું તમારા બધા જ કમેન્ટના રિપ્લાય કરીશ. થોડા લેટ કરીશ, કારણ કે 2-3 પ્લેટફોર્મ ઉપર હું કામ કરું છું, એટલા માટે તમને રિપ્લાય આપવામાં થોડી વાર લાગે. તો તમે રાહ જોજો, હું જરૂરથી તમને રિપ્લાય કરીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ જીરા રાઈસને સર્વ કરીશું. તો કઢી સાથે
આ જીરા રાઈસ એકદમ સરસ એવા લાગે છે અને દાલ ફ્રાય સાથે તો ખૂબ જ મજા પડી જાય છે તેને ખાવાની. તો મારા ઘરમાં સન્ડેના ઘણી વખત હું જીરા રાઈસ અને દાલ ફ્રાય જ બનાવતી હોઉં છું. રોટલી શાકને રજા આપી દેતી હોઉં છું કારણ કે મારા હસબન્ડ સન્ડેના ઘરે જ હોય છે અને તેમને જીરા રાઈસ અને દાલ ફ્રાય મારા હાથના ખૂબ જ પસંદ છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવાવાળા બધા જ નોટિફિકેશન મળતા રહે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એક એક દાણો છૂટો છૂટો થયો છે. તો તેલ અને ઘીનું પ્રોપર માપ ઉમેરશો એટલે તમારા જીરા રાઈસ પણ આવા જ બનશે. ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.